ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગવડ તાલુકામાં મનરેગા યોજનાની વિજિલન્સ તપાસ કરવા માટે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિએ તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લો જાણે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। તેઓએ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે હાલ બારિયા અને ધાનપુર તાલુકામાં લગભગ 71 કરોડનું મનરેગા યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે અને હાલમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। તે જ રીતે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પણ રાજ્ય લેવલેથી વિજિલન્સ તપાસની જરૂરિયાત જણાય છે। તેઓએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે સિંગવડ તાલુકાના ભૂતખેડી અને મછેલાઈ ગ્રામ પંચાયતમાં ભૂતકાળમાં મનરેગા યોજનાના કૌભાંડો માટે રજૂઆત કરવામાં આવી છે। તેમજ હાલમાં જ સિંગવડ તાલુકામાં એક જ દિવસમાં 7 જેટલા સ્ટોન બંધોનું કામ ચાલુ કરાયું છે, જેની કોઈપણ જાતની મંજૂરી નથી। એક જ દિવસમાં એક સાથે 7 સ્ટોન બંધોનું કામ ચાલુ કરાતા આ કામ પણ આંખે ઉડીને વળગે તેવું છે। આ રીતની વિવિધ રજૂઆતો સાથે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંગવડ તાલુકામાં મનરેગા યોજનાની વિજિલન્સ તપાસ માટેની માંગ કરવામાં આવી છે। આ વેળાએ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રમસુ હટીલા અને કોંગ્રેસના યુવા નેતા જયેશ સંગાડા તેમજ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ સમગ્ર બાબતે કોંગ્રેસના યુવા નેતા જયેશ સંગાડાએ વધુ માહિતી આપી છે। સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ 71 કરોડનું એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે, તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા 5 વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારિયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે। ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા 4 મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર 7 જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે। શા માટે ચાલુ કરવામાં આવ્યા છે? શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે? શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ 24 કલાકની અંદર 7 સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે? એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે। સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે, તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો, અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે। સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી, સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે। એટલે જો આવનારા સમયમાં આપ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થાય એ રીતની અમારી માંગણી છે। જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો સાહેબ? અમે લોકો આવનારા 10 દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન